નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાડા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં યુવા વયે છેતરપિંડી કરનાર શખ્સ વૃદ્ધાવસ્થામાં ઝડપાયો। વર્ષ 2001ના ડિસેમ્બર માસમાં ખરવાવાડમાં થઈ હતી છેતરપિંડી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરની લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ। ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ ઉપરનો પુલ તૂટી પડ્યો। વાહન ચાલકોને ફરેણી તરફ જવા માટે 5 કિલોમીટરનો ધક્કો। પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું સફળ આયોજન। શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજનમાં 1000થી વધુ લોકોની દોડ। પોરબંદરમાં યુવાન વયે છેતરપિંડીનો ગુનો કરનાર આરોપી વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે। અમદાવાદથી આ શખ્સને ઝડપી લઈ કીર્તિ મંદિર પોલીસ તપાસ ચલાવી રહી છે। કીર્તિ મંદિર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ખરવાવાડ વિસ્તારમાં પંચહાટડી પોલીસ ચોકી સામે રહેતા પાર્વતીબેન હરીશ જુંગી નામની મહિલાના ઘરે વર્ષ 2001ના ડિસેમ્બર માસમાં આ શખ્સ રાજુ અન્ય 2 શખ્સો સાથે આવ્યો હતો અને તેઓને ચાંદીનો સિક્કો વેચવો હોવાનું જણાવી સિક્કો આપ્યો હતો। ત્યારબાદ પાર્વતીબેન એકાએક બેહોશ બની ગયા હતા અને રાજુ સહિતના 3 શખ્સો પાર્વતીબેનના ગળામાં પહેરેલ 1 તોલા સોનાનો ચેન અને તેઓએ ઘરમાં રાખેલ 20,000 રૂપિયાની રોકડ લઈને નાસી ગયા હતા। રાજુ ડાયાભાઈ સોલંકી નામનો આ શખ્સ નાસ્તો ફરતો હતો ત્યારે પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડને હાલ બાતમી મળી હતી કે આ શખ્સ તેની સાસુ લક્ષ્મીબેનના જૂના વાડજ અમદાવાદ ખાતેના ઘરે આવનાર છે। જેના આધારે અમદાવાદ જઈ આ રાજુ ડાયાભાઈ સોલંકીને ઝડપી લઈ અને વધુ તપાસ માટે કીર્તિ મંદિર પોલીસ મથકને સોંપી આપવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની એક પરિણીતાને પતિ સાથે વહેલા ઉઠવા બાબતે બોલાચાલી થતા એસિડ પી લીધું હતું, જેનો બચાવ થયો છે અને તેનું નિવેદન નોંધી રાજકોટના નાયબ મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોરબંદરના મિલપરા શેરી નંબર 7માં રહેતી પૂજા ભીમાભાઈ મોઢવાડિયા નામની 20 વર્ષની યુવતીએ કમલાબાગ પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે તારીખ 29/11ના સવારે 7:00 વાગે તેમના પતિ સાથે વહેલા ઉઠવા બાબતે બોલાચાલી થતા લાગી આવ્યું હતું અને પોતાની જાતે 2 ઘૂંટડા એસિડ પી લીધું હતું, જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા રાજકોટના નાયબ મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે પરમારે પૂજાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં બોટમાં પંખાની સફાઈ કરવા પાણીમાં ઉતરેલો ખલાસી પાણીમાં ડૂબી ગયો હતો, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના નરેન્દ્ર મુકાદમ નામના માછીમારની બોટમાં ખલાસી તરીકે વલસાડ પંથકમાંથી મુકેશભાઈ સંતુભાઈ ઉરાડિયા નામનો આધેડ કામ કરે છે। હાલ આ ખલાસી લકડી બંદર વિસ્તારમાં બોટના પંખાની સફાઈ કરવા માટે પાણીમાં ઉતર્યો હતો। તે દરમિયાન પાણીમાં ડૂબી જતા અન્ય ખલાસીઓ દ્વારા તેમને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી તેમને સારવાર અર્થે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી। પોરબંદરના રૂપાળીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવી હતી, પરંતુ દિવાળી બાદ આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। તેમજ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતો લોખંડના સળિયા સહિતનો સામાન પણ જાહેરમાં મૂકી દેવામાં આવ્યો હતો, જેને લઈ દર્દીઓને અહીંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી હતી, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદરા દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે। ત્યારે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ છે। હાલમાં જ સરકારી લેડી હોસ્પિટલમાં જે લિફ્ટનું કામ ચાલુ થયેલું હોય અને
વર્ષો બાદ અમારી માંગણી અમારીને જીટીપીએલ ન્યૂઝની માંગણીને ઓલું રાખી અને જે ચાલુ થયેલું હોય અને એ કામ હમણાં વિલંબ પડ્યું હોય અને દિવાળી પછીથી બંધ હતું અને ત્યાં માલ સામાનને અમુક પેશન્ટને નડતું હતું અને જીટીપીએલની રજૂઆતને લઈ અને અવારનવાર જીટીપીએલ રજૂઆત કરવાથી જે કામ છે એ પાછું ચાલુ થયેલું હોય અને કામમાં એનું કંઈક ડિઝાઇન બદલાવવા માટે કામ રોકાણ હોય એવું અમને પીઆઈયુમાં જાણવા મળેલું હોય તો જે અમે જીટીપીએલનો આભાર માનીએ કે અવારનવાર જે જીટીપીએલને આવી નોંધ લે છે અને ગરીબ દર્દીઓ માટે પ્રયત્ન કરે છે તો એનો આભાર માનું છું. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ કામગીરી તાત્કાલિક શરૂ થઈ જતા સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. મુંબઈ ખાતે 26/11ના થયેલા આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા. ત્યારે પોરબંદરમાં આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પોરબંદરના ફાઇબર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 26/11 મુંબઈ આતંકી હુમલાના શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા આ વર્ષે પણ મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરી 102 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ કેમ્પમાં રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહિત ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ખારવા સમાજના આગેવાનો તેમજ ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના હિતેશભાઈ ખોરાવા, હિરેનભાઈ જુંગી, હર્ષિતભાઈ સિયાળ અને રાજેશભાઈ સોનેરી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના લીમડા ચોક ફાટક પાસે મસમોટા ખાડા પડી ગયા છે, જેથી અહીંથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ ખાડાને લઈ અને આ જગ્યા ઉપર નાના વાહન ચાલકો અકસ્માતનો શિકાર પણ બની રહ્યા છે. પોરબંદર શહેરના માર્ગો ઉપર અવારનવાર ખાડા હોવાની ફરિયાદો સામે આવે છે. પોરબંદરના હરીશ ટોકીસથી જુબેલી તરફ જતા માર્ગ પર લીમડા ચોક ફાટક પાસેના માર્ગ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાને લઈ દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ ખાડાને લઈ આ જગ્યા ઉપર અનેક નાના વાહન ચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે. ત્યારે ખાડાને પાલિકા દ્વારા તાત્કાલિક સમથળ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં એક પરિણીતાની મદદ માટે દોડી ગયેલા તેના મિત્રએ પોતાના ઘરે લઈ જઈ અને રાત્રિના બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરની એક મહિલાએ એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને બોખીરાના KK નગર નજીક આવેલ આવાસ યોજનામાં રહેતા વિપુલ વેલજી સેરાજી સાથે છેલ્લા 1 મહિનાથી રિલેશનશિપ હતી અને આ મહિલાનો પતિ અને તેની પત્નીના ફોનમાં વિપુલ સેરાજીના મોબાઈલ નંબર જોઈ ગયો હતો. આથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. માટે પરિણીતાએ વિપુલ સેરાજીને મદદ માટે ફોન કરી બોલાવ્યો હતો અને વિપુલ ત્યાં જઈ એ પરિણીતાને પોતાના ઘરે રાત્રિના સમયે લઈ ગયો હતો. ત્યારે રાત્રે આ પરિણીતાની મરજી વિરુદ્ધ એક વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં 2 મહિના પહેલા એક મહિલા અને તેના પતિને ધમકી આપતા હવે ગુનો નોંધાયો છે, જેમાં રાજલબેન ભરત રાતડિયા નામની મહિલાએ શામળા કરચા અને વેજાણંદ શામળા કરચાએ રાજલ તથા તેમના પતિ ભરતને 2 મહિના પહેલા પોતાના ઘરની સામે ઊભા રાખી ગાળો આપી હતી અને ધમકી આપી હતી. ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ ઉપરનો પુલ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બની હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગુંદાણાથી ફરેડી ધોરાજી તરફ જવાના રોડ ઉપર કેનાલ પરનો આ પુલ ધરાશાયી થયો છે. 5 દિવસ પહેલા ડમ્ફર ચાલક ફરેણી તરફ જતો હતો ત્યારે પુલ પર ડમ્ફર પુલ ઉપર બેસી જવાની ઘટના બની હતી, જેને કારણે પુલનો એક બાજુનો ભાગ ધરાશાયી થયો હતો. જે ઘટનાને 5 દિવસ થયા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરાઈ હોવાથી ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં, વાહન ચાલકોને ફરેણી તરફ જવા માટે 5 કિલોમીટર ફરીને પણ જવું પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર.
ઉપલેટામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેમાં ઉપલેટા શહેરના ધમધમતા વિસ્તારમાં બસ સ્ટેશન ચોકમાં ભૂગર્ભ ગટરમાં ગાય પડી ગઈ હતી. ભૂગર્ભ ગટરની મોટી મોટી કુંડીઓ ઠેર ઠેર રોડની ફૂટપાથ પર ખુલ્લી હોવાથી આ ઘટના બની હતી, જેમાં એક ગૌશાળાના કાર્યકરોએ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરી ગાયનો બચાવ કર્યો હતો. હું વિમલભાઈ પટેલ ઉપલેટા વડચોક ગૌશાળાએથી તંત્રને એક યાદગીરી માટે કહેવામાં આવે છે કે આવા સમયે આ ઉપલેટાના આવા વિસ્તારની અંદર જો ભૂગર્ભ ગટરના જો ઢાંકણા ન હોય તો આ ખરેખર તંત્રની બેદરકારી. આવું અમારે અવારનવાર માણસો તો ઠીક છે, પણ આ ગાયો આ બોલ જીવો બધા એના જીવનું શું. સવારમાં 5 વાગ્યામાં આ બનાવ બન્યો અને અમે રેસ્ક્યુ માટે આવ્યા અને આવી અમને સ્થાનિકો દ્વારા ધ્યાન થઈ તો અમે આવ્યા અને આ રેસ્ક્યુ કર્યું. કોના દ્વારા રેસ્ક્યુ કરાયું? અને વડચોક ગૌશાળાનો મેમ્બર છું અને એ અમે રેસ્ક્યુ માટે અમે હરમેશ માટે તૈયાર હોઈએ, પણ અમારી ટીમે ભેગી થઈ જાય છે. પણ આ તંત્રને થોડુંક અમારામાં ધ્યાન દઈ અને અવારનવાર સ્થાનિક લોકો રજૂઆત કરે છે તો એ રજૂઆતને ધ્યાને લ્યો. તાત્કાલિક આ રિપેર કરાવો, નહીંતર આ જાનહાની થાય તો આના જવાબદાર કોણ? ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક વિસ્તારની અંદર ઢાંકની ગાડીમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર હોય, ગંભીર હાલતમાં એક ગાય પડી જતાં વહેલી સવારે આ રેસ્ક્યુ દ્વારા કાઢવામાં આવેલ છે. તંત્રની ભયંકર બેદરકારીને કારણે અત્યારે 2 ગાય પડી હતી. ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય તેને માટે નગરપાલિકા તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકણા રિપેર કરે એવી અમારી માગણી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. રજૂઆત થતી હોય છે અને આ ઢાંકણા મજબૂત હોવા જોઈએ, મોટી ગટર હોય અને અવારનવાર જનાવર અને માણસોથી ભરચક વિસ્તાર હોય, તાત્કાલિક અવસ્થામાં આનું કરવું પડે એવી અમારી માગણી છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં લેબ આવેલી છે, પરંતુ આ લેબમાં કેટલાક રિપોર્ટ અમુક દિવસોમાં જ થતા હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે લેબોરેટરીની સુવિધા તો છે, પરંતુ આ લેબોરેટરીમાં PRL, FSH, AMH અને LH જેવા હોર્મોન્સના રિપોર્ટ અઠવાડિયામાં માત્ર 1 જ દિવસ થાય છે, જેને કારણે મહિલા દર્દી સહિતના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ થાઇરોઇડના રિપોર્ટ પણ અઠવાડિયાના કેટલાક દિવસોમાં જ થતા હોવાથી દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ પ્રકારના રિપોર્ટ માટે ખાનગી લેબોરેટરીમાં મસમોટા ખર્ચ થતો હોવાથી સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારોને પરવડી શકે નહીં, અને એટલે જ આવા પરિવારો માટે સરકારે સરકારી હોસ્પિટલની વ્યવસ્થા રાખી હોય છે. પરંતુ આ હોસ્પિટલની લેબમાં પણ આ પ્રકારે માત્ર અમુક દિવસો જ રિપોર્ટ થતા હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં ભગવતસિંહ કુમાર શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન અને કલા મહોત્સવ યોજાયો હતો, જેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 48 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે 1300 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વિજય ગજેરા, BRC કોઓર્ડિનેટર ઉપલેટા. તારીખ 28-29 નવેમ્બર 2024 ના રોજ યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 48 કૃતિઓએ ભાગ લીધો હતો, જેમાં 110 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને 48 જેટલા એમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને એમને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય ઉપર અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ હતી, જે પૈકી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને કૃતિઓ આવનાર શાળાઓને સમજાવી હતી. તેમજ કુલ 1300 જેટલા વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી છે અને આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ મુલાકાત લીધેલી છે. 21 જેટલા દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને 21 વસ્તુઓ પ્રોત્સાહક રૂપે પણ આપવામાં આવનાર છે. આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાની છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી દારૂના ધંધા માટે કુખ્યાત બનેલ મહિલા બુટલેગરના રહેણાંક મકાનમાંથી ફરી એક વખત દેશી દારૂ ઝડપાયો છે. રૂડીબેન રામાવળેદાર નામની મહિલા આ ઘાસ ગોડાઉન મફતિયાપરા પાટા પાસે રહે છે, જ્યાં LCBએ દરોડો પાડી અને દેશી દારૂના મોટા જથ્થા સાથે આ મહિલાને ઝડપી લીધી હતી. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પણ ખાસ હાજર રહ્યા હતા. આજે 1 ડિસેમ્બર 2024 પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજન થયું. આ આયોજનની અંદર બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 1500-1600 થી વધારે પાર્ટિસિપન્ટ્સ થઈ ગયા. અમારી ટાઈમિંગ ચિપ્સ બધી ઘટી ગઈ. પછી મેન્યુઅલ એન્ટ્રી કરી. કોઈ પણ બાળકને કે કોઈ પણ યુવાનને કે કોઈ પણ વૃદ્ધને પણ પાર્ટ લેવાની ઈચ્છા હોય તો શ્રીરામ સ્વિમિંગ ક્લબ ના કહી જ ન શકે. એટલે મેન્યુઅલ એન્ટ્રી કરીને પણ બધાને એન્ટ્રી આપી. એથી કરીને આ 21 કિલોમીટર રન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. ખૂબ સારા ટાઈમિંગ આવ્યા. એવી જ રીતે 10 કિલોમીટર ફિટનેસ રનમાં પણ ખૂબ ઉત્સાહથી બધાએ ભાગ લીધો. 10 થી 14 વર્ષના બાળકોએ 5 કિલોમીટરમાં આપણે બહુ સારું કહી શકાય એવું રનિંગ કરીને પૂરું કર્યું એમણે. અને 2 કિલોમીટરના કિડ્સ રન કે તો નાના બાળકોનો ઉત્સાહ તો તમે જુઓ તો તમે ખૂબ ખુશ થઈ જાઓ. એટલા ઉત્સાહથી એમણે પાર્ટ લીધો. અને બીજું, જે મોટી ઉંમરના હોય કે જે દોડી ન શકતા હોય એ પણ આ પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનની લુફ્ત ઉઠાવી શકે એટલા માટે એક આપણે ફન વોક રાખ્યું હતું, ફન રન. એને નામ ફન રન આપીએ છીએ કે જેમાં વોકિંગ કરીને પણ પૂરું કરી શકે, જેથી બધા આખું પોરબંદરમાંથી જે ફિટનેસના ઉત્સુક હોય એ સવારે બહાર નીકળી અને ચાલે. તો બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક પાર્ટ લીધો. 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર કોમ્પિટિટિવ અને 2 કિલોમીટર કિડ્સમાં બધાને આપણે મેડલ્સ આપ્યા. બધાને સર્ટિફિકેટ્સ મળશે. અને ખાસ તો 2 લાખ રૂપિયાના કેશ ઇનામો કોમ્પિટિટિવ 5, 10, 21માં હશે. એ પ્રાઇઝ મની પણ દેવામાં આવશે. અને આ આયોજનમાં અમને સૌરાષ્ટ્ર સિમેન્ટનો, સૌરાષ્ટ્ર કેમિકલ્સનો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અને સૌથી ઉપરાંત આપણે હરિઓમ આશ્રમનો પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો. અને અમને જે આ બધી એરેન્જમેન્ટ કરવામાં પોરબંદર નગરપાલિકા, પોરબંદર છાયા નગરપાલિકાનો ખૂબ સારો અમને સપોર્ટ મળ્યો. એ જ રીતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ દર વખતે સારો સપોર્ટ મળે છે. આપણા જિલ્લા વહીવટી તંત્રને પણ કાંઈ પણ મુશ્કેલી અમારી હોય તો એ લોકો ખૂબ ઉત્સુકતાથી સોલ્વ કરી દે છે. અને બીજી વસ્તુ એ છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવીનો પણ ખૂબ સપોર્ટ મળે. 20 વોલેન્ટિયર્સ ઇન્ડિયન કોસ્ટગાર્ડમાંથી આવી ગયા, 6 વોલેન્ટિયર્સ ઇન્ડિયન નેવીમાંથી આવી ગયા, જેથી કરીને સુચારુ રૂપે આ આખા કાર્યક્રમનું સંચાલન થઈ શકે. પ્રેસ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. એ લોકો પણ દર વખતે આપણી બધી ઇવેન્ટ્સ હાઇલાઇટ કરે જેથી કરીને આપણું પોરબંદર એડવેન્ચર સ્પોર્ટ્સની અંદર ભારતભરમાં પ્રસિદ્ધ થાય. આ તકે 2, 5, 10 અને 21 કિલોમીટરની કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી હતી. તો આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત સરકારે પીએમ કિસાન યોજનામાં લાભાર્થીઓને આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરી છે, જેમાં પીએમ કિસાન લાભાર્થી ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ 30 નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે જાણ કરવામાં આવી હતી. જે પીએમ કિસાનના લાભાર્થીઓ ખેડૂતોને નોંધણી કરાવી હશે તેઓને આગામી માસનો હપ્તો મળશે તેવું તંત્રએ જણાવ્યું છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં યુવા વયે છેતરપિંડી કરનાર શખ્સ વૃદ્ધાવસ્થામાં ઝડપાયો. વર્ષ 2001ના ડિસેમ્બર માસમાં ખરવાવાડમાં થઈ હતી છેતરપિંડી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ. ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ ઉપરનો પુલ તૂટી પડ્યો. વાહન ચાલકોને ફરેણી તરફ જવા માટે 5 કિલોમીટરનો ધક્કો. પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું સફળ આયોજન. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજનમાં 1000થી વધુ લોકોની દોડ.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.